હેલો દોસ્તો, હાવ આર યુ? જય શ્રી રામ. કેમ છો? મજામાં મિત્રો? તો દિવસના 4 વાગી જશે અને આ વ્લોગ વિડીયો બનાવવો તો પણ કોઈ કારણોસર બનાવી ન શક્યો, કારણ કે થોડું કામ પડી ગયું હતું, બહાર જવાનું હતું અને એક સેવાનું કાર્ય કરવાનો પણ લાભો મળ્યો તમારા બધાના આશીર્વાદ થકી. આજે 2-3 વખત ગૌશાળાની અંદર 2-3 વખત ગાડીઓ ખાલી કરાવવામાં જવાનું થયું અને મિત્રો હવે આવીને બેઠો છું તો વ્લોગ વિડીયો બનાવો તો કાંઈ 1 વાગે છેતરેથી આવતો ત્યારે બનાવું છું, પણ બનાવી ન શક્યો. તો મિત્રો હું યુટ્યુબમાં પણ વિડીયો બનાવું છું, ફેસબુકમાં બનાવું છું અને ઇન્સ્ટાગ્રામની અંદર બનાવું છું. ઇન્સ્ટાગ્રામની અંદર મારી 2 આઈડી છે. ટીલું કોમેડી 11 એ ઇંગ્લિશમાં લખવાનું, ટીલું કોમેડી 11 એ ઇંગ્લિશમાં લખવાનું, એક ટીલું કોમેડી 21 એ ગુજરાતીમાં. અને મિત્રો ફેસબુકની અંદર કમલેશ ચૌધરી નામ છે આઈડીનું. તો દરેક આઈડીઓની અંદર મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને ઠંડુ પાણી પીવું હોય તો તૈયાર છે. હવે મારે પાણી પીવું છે, બસ હવે બધું કામ પતાવીને આવ્યો છું. અને ટીલું કોમેડી દે 11 કરીને છે આઈડી, ઇંગ્લિશમાં લખવાનું. એની અંદર આપણે આજને દે ગૌશાળાની અંદર એકાદ તો રીલ બનાવી, કારણ કે વિડીયો બનાવવાથી બીજા પણ માણસો પ્રોત્સાહિત થાય. અને આ તો જોઈ શકો છો, હું મારે પીવા માટે સ્પેશિયલ પાણીનું ઠંડુ મટકું રાખું, દેખાય છે ને આ રહ્યું પાણી. તમારે પણ પીવું હોય તો આવરા. અને હવે ચા પીવાની પણ ટાઈમ થઈ ગઈ છે, ચા પીવી છે. અને મિત્રો મેં કીધું વિડીયો બનાવું, પણ વિડીયો બનાવીને તો કીધો. તો મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર ગાય રી આપણી માતા છે. ગાયથી વધીને કોઈ નથી. ગાયની સેવા કરો તો ગ્રહ પીડા દૂર થાય. અને ગમે તેમ તો અબોલા દેવ છે, સાથે સાથે નંદી મહારાજ પણ, એની પણ સેવા કરવી જરૂરી છે. એ પણ શંકર ભગવાનનો પોઠિયો વાહન છે. તો મિત્રો કોઈ ગાય બીમાર હોય તો એને દવા કરાવી. અમારા ગામની અંદર 2 ગૌશાળા છે. અત્યારે 2 ગૌશાળા એની અંદર ફૂલ સેવા થાય. એક ગામનું શિવ મંદિર છે, અહીંયા પણ છે ગૌશાળા. અને એક અહીંયા એ જગ્યા હવે થોડી ખોંકડી પડતી રહે એટલે બીજી અહીં લાવી આપણે હાઈવે ટચ છે. એટલે ખરેખર તમારા દરેક મિત્રોના આશીર્વાદ છે અને અમારા દરેક ગામવાસીઓના નસીબ કિસ્મત ઉલ્યો કામ આપણી ભાષામાં બોલવા રોર કરતા હશે. એટલે અમારે અત્યારે 2 ગૌશાળા અમારા ગામની અંદર આવી છે ને કાંઈ એકેય નથી હોતી. કોઈક કિસ્મત અમારે ગૌશાળાના ગૌ માતાની સેવા કરવી લખેલ છે કિસ્મતમાં. અત્યારે એ 2 ગૌશાળા છે અને 2 ધૂમ ચાલે છે. ઘણી દાતાઓ શ્રી દ્વારા ઘાસ પહોંચાડે, પાણીની ફૂલ સેફટી છે. કને ટોંકું છે, અમારે ગામનું ટોંકું આવે ને એ મોટો હોજ સંપ છે અને એક ભરી નવું ટોંકું તૈયાર કર્યું છે. તો આજ તો મિત્રો મોડું થઈ ગયું છે એટલે તારા 2 એક વિડીયો નોછો છે. 2 મિનિટ ખાલી કાલે તમને હું આખું ગૌશાળા વિશેનો બધું બતાવીશ, આખો વિડીયો બનાવીને 10 મિનિટનો આખો વિડીયો બનાવીશ. જેવી રીતે ગૌશાળાનો હમણાં નવી બનાવી છે 1 મહિનાથી. પહેલાં ઓલી ઘણી ગૌશાળા હતી, પણ અહીંયા હવે શું થાય, જગ્યા ફોંકડી પડતી હતી ને ગાયા છે ખાસી 250-300 જેવી ગાયા. એટલે હવે અહીંયા એક જગ્યા પડી હતી પંચાયતની અમે, એટલે હું લાવ્યો હતો. અને બાજુમાં પાછો પ્રાથમિક શાળા છે, એટલે ગૌશાળા ને શાળા. એટલે સવારમાં ઉઠતા હતા છોકરાને શાળાએ તેમાં ભણવા આવે ને પહેલાં ગૌ માતાના દર્શન થાય ને પછી શાળા. એટલે એ પણ એક ભાગ્યની વાત છે. અને કહે છે ને કે ગૌ માતાના તો પગની રેજ ઉડે ને તો એનાથી પણ કેટલો ફાયદો થઈ જાય. તો મિત્રો આ તો મોડું થઈ ગયું છે એટલે કાલે હું તમને બતાવ્યું. અને ગાયની સિવાય કોઈ નથી. એમણે થોડોક સા ભાઈ બનાવી, થોડું દૂધ ઘણું ઘટેલ પડ્યું હોય એ તો બીજા જગમાં પડ્યું, મસ્ત કડક સા બનાવી 2 ભાઈ આવી ગયો છે. એટલે હવે 2 ભાઈ ચા બનાવીને પીશું. પછી ભાઈ રાશી છેતરે, પછી વળી રાતે એને દાવાનું હોય છે ડ્યુટીમાંથી. હું એ કેમ કે કંપની રોડ ખાતા નહીં જાય છે અને 13-14 હજાર રૂપિયા મહિને પગાર આવે છે. અને આપણે તો ટાયર પંચર હવાનો 7 વાગે 6:30-7 વાગે ટાયર પંચરનું ગેરેજનું
ચાની હોટલનું બધું ભેળું છે એટલે હેડ્યું થાય. 2 રૂપિયા એમાંય મળ્યા રહે. અને ભાઈને સવારે 7 વાગે જવાનું, સવારના 7 વાગે આવવાનું. પછી આખો દાડો એ ખેતરે મોજ કરવાની, કલાક 2 કલાકમાં આવેલા મૂળ રમવા માટે. એટલે અને ભાઈ પણ ગૌશાળામાં આવા ખૂબ ધાર્મિક કામ કરે છે. તો મિત્રો ખરેખર અત્યારે યુવા અવસ્થા છે તો અત્યારે ફરવું જરૂરી છે, ધંધો કરવો પડે, કામ સિવાય પણ કોઈથી સંસાથે પણ આવું તો પુણ્યનું કામ થતું હોય ને એની અંદર આગવાસ કરી જ નાખવાનો. ગમે ત્યાં ઊભા હો, ફ્રી ટાઈમ હોય, અડધો કલાક હોય તો આવું ચાય પણ સેવાનું કોઈ પણ કાર્ય થતું હોય તો એની અંદર લાભ લઈ જ લેવાનો. અત્યારે ઉંમર થવા આપણી પાસે મોટા ઈચ્છા છે કે એટલે વૃદ્ધાવસ્થા થાય એટલે પાસે કોઈ નહીં કરી, પાસે તો કદાચ આપણે દેવના દર્શન કરી પણ તો પાસે આ ગાયોની સેવા બી કોઈ નહીં કરી. તો અત્યારે જમણીના દિવસોમાં જે સેવાનું કાર્ય કરશો ને એ લેખે આવશે, ભગવાનની ઘરે ગણતરી થશે. પછી તો થાકેલો આવે ને મજબૂરીમાં તો એ ભગવાન કરવા અને સેવા કરવા એમાં કોઈ મતલબ નથી. પણ અત્યારે ટાઈમ ન હોય ને છતાં ટાઈમ કાઢીને અડધો કલાક ડેલી સેવાનું કાર્ય કરો ને તો એ ખરેખર જિંદગીની મોટી મૂડી છે. અને સેવાનું કાર્ય કરવું પડે તો આપણને પૂન થાય ને આપણું કરેલું પૂન આપણી પાછળની પેઢી પણ સુખી થાય. અને આપણે ગામની અંદર ઘણી જગ્યાએ જોતા હોય કે જે વ્યક્તિઓ પૂન કર્યા છે એમનો અત્યાર પાછળની કુટુંબ, એમની પાછળની પેઢી, બીજી ત્રીજી પેઢી મતલબ સુખી હોય. અને અત્યારે આ કળિયુગની અંદર ગાય છે, કોઈ પશુ પક્ષી છે. હું ઘણી વખત વિડીયોની અંદર બોલતો હોઉં છું કે પાણીની પરબોમાં જોઈ સવારનો ચોય ઓટલો બીજો પડતો હોય, ચોરે ચોય પડતો હોય તો અહીંયા પંખીઓ માટે ચણ નાખવું. આપણે દવાખાનામાં બીમાર પડો તો 5,000 રૂપિયા નાખો તો 5,000 રૂપિયાનું તમે ઘરે અત્યારે તો બધાને અનાજ ઘણું પડ્યું પણ છતાં એવું હોય તો બજારમાંથી માર્કેટમાંથી વેચાતો લાવો. અત્યારે તો 500 રૂપિયાની બાજરી આવે જેટલી 20 કિલો, એટલે તો 20 કિલો તો તમે દિવસની 500 ગ્રામ નાખો ને તો 20 કિલો બાજરી 40 દિવસ અડે, 1.5 મહિનો. તો મહિનામાં કદાચ 500 રૂપિયાની વપરાય તો શું વાંધો છે. કીડીઓ હોય તો કીડિયાનું પૂરું એનો પણ મોટો બોન છે. પલી બાજરીનો રોટલો અને ઘી ખોંડનું કીડિયાનું પૂરું તો પણ એ પણ મોટો ફોન છે. અને ચકલીਆਂ બીજી હોય તો એને દાળમાં તો દાળમાં તો હોય, શેમમાં હોય, ગોમમાં હોય તો અહીંયા 5 પરબોમાં જોઈ. અને આના વિશે મેં ઘણી વખત વિડીયો અપલોડ કર્યા છે ફેસબુકમાં, યુટ્યુબમાં. તો મેં પણ અત્યારે મારે ખેતર જેટલી પાણીની સેફ્ટી કરેલી છે આ જીવજંતુઓ માટે. તો શેઢા પાળી તીતર બીના રહેતા હોય તો એને પણ ચણ નાખું તો એ પણ મોટો ફોન છે. તો મિત્રો આવા અનેક સેવાના કાર્યો છે. અત્યારે કળિયુગની અંદર શાંતિની જિંદગી જીવવી હોય તો પૂન સિવાય કોઈ નથી. અને અમુક માણસ તો કહેતા હોય કે મને ડિપ્રેશન રહે છે તો એ ભાઈઓને હું એટલું કહું છું કે તમારે ડિપ્રેશનને માનસિક ટેન્શન રહેતું હોય તો તમે ખાલી 10 દિવસ પૂરતું એવું સેવાનું કાર્ય કરો તો તમને આપોઆપ ખબર પડશે કે ના ખરેખર પુણ્ય કરો તો આખું એનું ફળ અલગ મળે છે. માનસિક ટેન્શન પણ દૂર થઈ જાય છે અને તમારો મગજ ફ્રેશ એવા મળશે. કૂતરાને રોટલો નાખો. અત્યારે મારી પાસે 14 કૂતરા પાળેલા છે. 7 કૂતરા ખેતરે ને 7 કૂતરા હોય છે. કૂતરાને આગળ રોટલા નાખવાનું બોલો. પણ આ એક હું વાત કરીને દેખાડો નથી કરતો, પણ એક આ વાત સાંભળીને તમે પણ પ્રોત્સાહિત થો. અને અહીં પણ આ સેવાનું કાર્ય ચાલે છે. રાત ટાઈમ હોય તો ગાડી બીજી ખાલી થતી હોય ત્યાં ધોળીને દાવાનું અને સેવાનું કાર્ય કરવાનું. કોઈ ગાય બીજી બીમાર હોય તો ત્યાં આજુબાજુ પછી ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો. તો મિત્રો તમે પણ આવું કરવો. અને આ વિડીયો કેવો લાગ્યો વિડીયોને કોમેન્ટ કરી દો. અને ચેનલને તો ફેસબુકમાં જોતા હો તો ચેનલને ફોલો કરો. અને યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો. અને વિડીયોને વધારેમાં વધારે શેર કરી દો જેથી કરીને દરેક માણસો પ્રોત્સાહિત થાય. ભાઈઓ બહેનો જે જોતા હોય કે નાના બાળકો રહેતા આ સેવાના કાર્યની અંદર પ્રોત્સાહિત થાય. આભાર. જય શ્રી રામ, જય માતા, જય શ્રી આભાર.